એ હાલો હાલો. એ ભજીયાવાળા ભાઈ બોલો. હા બોલો ને. એ આપણો છોકરો હે ને 1 વરદીનો થયો હે. તો હું શું કરું? અરે તમારે કાંઈ નથી કરવાનું, પણ તમે ભજીયાવાળા બોલો હો ને. હા ભજીયા વાળો જ બોલું હું. હા તો મારો છોકરો વરદીનો થયો ને એટલે એનો પહેલો જન્મદિવસ આવે હે. હા એટલે આપણે ઘરે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો હે. હા તે કરો કરો, મેં થોડી ના પાડી છે. અરે ઈ તો હું કરીશ જ, તમે ના પાડો તોય. પણ મારે હે ને બર્થડે ઉજવવાનો હે છોકરાનો, તો આપણે હવે ઓર્ડર દેવો તો ભજીયાનો, હું એમ કહું છું. હા હા કેટલા માણસો હશે બર્થડે માં? 50 માણસો જેવું હોય છે, કદાચ 5-10 વધી જાય અને કદાચ 5-10 ઓછા થાય. એમાંથી અમુક હું રિહાતા હોય ને હગાવાલા હોય. એ વાત સાચી, રિહાવા વાળા જાજા, પણ આ તમે જે 50 જણાને પ્લસ બીજા કેવો તો કામ કરો 60 જણાનું કરી નાખો. હા તો 60 નું રાખીએ, કદાચ વધઘટ થાય તો સમજી લઈશું આપણે પછી. ઈ તમારે 60 માણાનું ઓછામાં ઓછું ને 15 કે 18 કિલો જેવું જોઈએ ટૂંકમાં. 15-18 કિલો જેવું જોઈએ. હા તો એ તમે મને કેટલી વારમાં તૈયાર કરીને આપી શકો? તમે કયો ત્યારે થઈ જાય. હા તો એના પૈસા તમે બાકી રાખશો ને, આ બધા જમીન જાય પછી હું દઈ જાઉં? ના આવો ભાઈ, બાકી ને ઈ તો બધું એડવાન્સ નાખવાનું તમારે. એવું હે? એટલે તમે ભજીયા ક્યાં ક્યાં બનાવો છો? જો આપણી પાસે ઓલા કોથમીના ભજીયા હે, ડુંગળીના ભજીયા હે, પતરીવાળા હે, ખાલી બટેકાના હે. હા તો આપણે બધાય મિક્સમાં જ જોઈએ. હું વાંધો નહીં, મળી જાય. તમારે જોઈએ ક્યારે ઈ તો બોલો. પરમદી જોઈએ ને. પરમદી થોડુંક અઘરું હે, કારીગર હમણાં હે નહીં ને. તો પરમદી તો જોઈશે ભાઈ, પછી બધા મહેમાન આવે તો પછી શું કરવું હવે? ભાઈ હું એકલો હોઉં, મારા માણાય નથી હોતા, મારે કાંઈક તો કરવું ને. આના પૈસા કેટલા થાય છે? આના ઓછામાં ઓછા હે ને 50 જણાના એટલે ઘણો 30,000 જેવું થાય. તો હું તમને 35 નાખ દઉં, મજા કરો, પણ પરમદી મને કરાવી દો. અરે થઈ જાય, મજા કરો, હાલો. એમ તમે તો હમણાં કહેતા હતા માણા નથી. અરે એ તો તમે એક્સ્ટ્રા 5,000 દો, તું બીજા માણા બોલાવી લઉં. કાંઈ વાંધો નહીં, સારું હાલો ને, બને એટલું વહેલું કરાવજો અને ભૂલતા નહીં. પછી પરમદી જોઈજો, હું ખોટો ન પડું. અરે કાંઈ વાંધો નહીં, તમે એડવાન્સ નાખો, હાલો હું QR નાખું. હા.